સાંતલપુર તાલુકાના વારાહી ખાતે વારાહી જતવાડ જત સમાજ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી PM ગોકલાણી હાઈસ્કૂલ ખાતે વારાહી જતવાડ જત સમાજ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ શાદી યોજાઈ, જેમાં 13 યુગલોએ નિકાહ પડીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં જત સમાજના લોકો સમગ્ર ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા। મૌલાના દ્વારા અને મૌલવીઓ દ્વારા દીકરીઓ અને દીકરાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 13 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે લોકો મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગોતરકા મહાવલી જગ્યાના ગાદી નવીન અનવર શાહ બાપુ અને રસુલ ખાન રહેમત ખાન મલેક, રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, રાંધનપુર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અમથાભાઈ ચૌધરી, ડોક્ટર નવીનભાઈ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સ્ટેજ સંચાલન પ્રોફેસર સુરેશભાઈ ઓઝા, સાહિત્યકાર અને યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું। કચ્છ, કાઠિયાવાડ, ચોવીસી, ઝાલાવાડ અને સુરત સહિતના જત સમાજના લોકો અને દરબાર પરમાર સમાજના તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। आज बता दे रहा है उपस्थित हो ત્યારે આપણે એને યાદ ન કરીએ, સન્માન ન કરીએ, તો પણ આપણે નગુણા ઉમરખાન બાપુ આદરણીય ભરતભાઈ સાહેબનો અને આદરણીય નટુભાઈ સાહેબનો અત્યારે અહીંયા સન્માન થઈ રહ્યું છે। શિલ્ડ અને શાલથી એમનું સન્માન થાય છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે। મોહમ્મદભાઈ ઉપસ્થિત થાવ। मरुमजत यूसुफ खान दोसारी परिवार, हसन जत मोहम्मद खान यूसुफ खान, मरुमजत रहमत खान यूसुफ खान परिवार, जत बेगजी खान परिवार भोजाणी, जत अहमद खान रसूल खान सुजाजी प्रमुख मिठाणी, जत अहमद खान अली खान रायब जी परिवार मिठाणी परिवार मोहम्मद भाई ने विनती करूं। हाँ जी, जतवाद समाज ने હું ખૂબ અભિનંદન આપું છું કે દરેક દીકરીઓના 13 દીકરીઓને સાહેબ કરિયર આપવામાં પણ આ સમાજ પાછો રહ્યો નથી। ભાઈ તાળીઓમાં કેમ આમ ઓછું મને આમ પક લાગે છે? મેડિકલ સાયન્સ એવું કહે છે કે જેથી તમારું બ્લડ સર્ક્યુલેશન પણ સારું છે। હા, ખૂબ ધન્યવાદ। આ સમૂહ લગ્ન કમિટીની અંદર અત્યારે અહીંયા ઉપસ્થિત છે, તો હૃદયના ભાવથી એમને પણ આવકારું છું। સમૂહ લગ્ન કમિટી ઉપપ્રમુખ શ્રી ઈશાકભાઈ પણ આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે અને કદાચ નસીબ ખાન, હાજી ખાન, દાદાજી દેવરાણી અને પ્રમુખ સાહેબ સાથે તમામ એમનું સન્માન કરી રહ્યા છે। માશાઅલ્લાહ, બહુ વારાહી મુકામે અમારા વારાહી જત સમાજના પહેલા વહેલા સૌ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું। એ સમૂહ લગ્નના પ્રોગ્રામમાં વારાહી જત સમાજ, વારાહીના તમામ સમાજો અને આજુબાજુના તમામ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને એ પ્રોગ્રામની અંદર અમે પ્રોગ્રામ શરૂ કરતા પહેલાં પુલવામા જે અઘટિત ઘટના ઘટી અને 27 માણસો, નિર્દોષ માણસોને આતંકવાદી કતલેઆમ કરી એને અમે શ્રદ્ધાંજલિ આપી હતી। અને અમારા સમાજે આ ઘટનાને સંપૂર્ણ વખોડી કાઢી હતી અને હંમેશા મુસ્લિમ સમાજ આતંકીઓને ક્યારેય સમર્થન કરતો નથી અને આતંકી મુસલમાન હોતો નથી। એ શ્રદ્ધાંજલિ અર્પી અને અમારો કાર્યક્રમ ચાલુ કર્યો હતો। અમે પ્રથમ સમૂહ લગ્ન જ્યારે કરી રહ્યા છીએ ત્યારે દીકરી અને દીકરો, વર અને કન્યા બંનેને એને ભવિષ્યમાં ક્યાંય તકલીફ ન પડે અને જાગૃતિ માટે પોસ્ટની કે વીમા યોજના હતી, એ 10 લાખ રૂપિયાનો વીમો લીધો છે। એનો પ્રીમિયમ, પહેલું પ્રીમિયમ જત સમાજે ભર્યું છે અને બેંકનું પોસ્ટ ખાતું પણ બેંક સમાજ વતી ખોલવામાં આવ્યું છે। પહેલું પ્રીમિયમ પણ એમને ભર્યું છે। આ પ્રમાણે અમે જત સમાજની અંદર કુરિવાજોમાં ખર્ચો ઘટે અને બિનજરૂરી ખર્ચાઓથી બચી સમાજ આર્થિક રીતે સદ્ધર બને અને શિક્ષણ તરફ વળે અને સાચી દિશા તરફ વળે, એના માટેના સમાજ એકતા થાય અને દરેક સમાજો સાથે હળીમળીને રહે, ભાઈચારાથી, કોમી એકલાસથી રહે, એવો એક મેસેજ આપવા માટેનો દરેક સમાજને બોલાવી અને અમે આજનો આ પ્રસંગનું આયોજન કરેલું હતું। આજરોજ વારાહી
જત સમાજના સમૂહ લગ્નમાં હું ન ભૂતો ન ભવિષ્ય પહેલો પ્રસંગ હતો અમારા જત સમાજનો, પરંતુ લોકોના જે મને અભિનંદનો મળ્યા છે કે તમે જત સમાજના પ્રમુખ તરીકે જે જવાબદારી નિભાવી છે, પણ એ અભિનંદન મને જે મળ્યા છે એ મારા સમાજના દાતાઓ, યુવા વર્ગ અને તેમજ સમગ્ર સમાજને હું એ અભિનંદન જે મને મળ્યા છે હું એમને સમર્પિત કરું છું. એટલા માટે, કારણ કે અમે જે આ કાર્ય એક હાથથી અમારાથી થઈ ન શકે, પરંતુ જ્યાં જ્યાં જરૂર પડી છે અને જેવી જરૂર પડી છે એ અમે એક આહ્વાન કરતાં, એક મેસેજ કરતાં આખો સમાજ ત્યાં હાજર થઈ જતો, અને એની ખાતરી આજ રોજ આ સમૂહ શાદીમાં સમગ્ર સમાજે જોઈ છે. વિશેષ વાત હું એ કરીશ કે અમે મુસ્લિમ સમાજના આવા લગ્ન હોય અને એ લગ્નની અંદર રૂખી સમાજથી માંડી અને બ્રાહ્મણ સમાજ સુધી બધા જ સમાજના, બધા જ સંપ્રદાયના, બધા જ ધર્મના લોકો અહીં અમારી દીકરીઓને જે આશીર્વાદ આપવા માટે અહીં હાજર થાય, એ હું એમને જેટલા અભિનંદન આપું છું એટલા ઓછા છે. રસુલભાઈએ જે વાત કરી કે પુલવામા જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો એને વખોડી આખા સમાજે, અને અમારા કાર્યક્રમની જે અમે શરૂઆત કરી એ વધુ આનંદની વાત હતી. કારણ કે આવા કૃત્યો જે કોઈ કરે છે એ આતંકવાદ, ત્રાસવાદ કે એને રાક્ષસ કહી શકીએ, તો એવા લોકોને અમે ક્યારેય સમર્થન નથી આપતા, અને કાયમ આવા સારા કાર્યો થઈ રહે અને હિન્દુ મુસલમાનની એકતા જળવાઈ રહે એવા અમારા કાયમ પ્રયત્ન હોય છે. અને એ અમે પ્રયત્ન કરીએ છીએ, પણ એમાં હિન્દુ સમાજ અમે જે ધારીએ છીએ એના કરતાં પણ વધુ અમાને જે સહકાર આપે છે એ કાબિલેદાદ છે. તો કાર્યક્રમોમાં મહાનુભાવોને તો ખૂબ બધા સન્માન જોવા મળ્યા. અત્યારે એક નાના વર્ગ, નાની સેવા કરતા લોકોનું તમે સન્માન કરી શકો. હું એને નાની નહીં કહું, એ લોકોએ જે સન્માન અમે આપ્યા છે એ કદાચ હું એવું કહીશ કે અમે બહુ મોડું કર્યું છે. હું એમને નાના કઈ રીતે વર્ણવી શકું? જે અમારા તેજભાઈ બેન છે એમના પતિ એટલે હાજી ખાનભાઈ, તો વર્ષો પહેલાં ડૉક્ટર અંબાલાલભાઈના દવાખાને એમને એક ઓફર કરવામાં આવી હતી કે તમને રહેવા માટે મકાન અમે આપીએ અને દર મહિને 50,000 રૂપિયા તમારું મહેનતાણું હું આપીશ. એમ તમારે ફક્ત ને ફક્ત જે દર્દી આવે છે એને જોઈ અને એની તકલીફ હોય એટલી તમારે દૂર કરવાની છે. એમણે એટલા માટે કીધું હતું કે એક ભાઈને આંખ કાઢવાનું, ડૉક્ટર સાહેબે એવું કીધું હતું કે તને આ તકલીફ છે ને આંખ કાઢવી પડશે. એ ભાઈ જ્યારે તેજભાઈ બહેન જોડે આવ્યો અને એની આંખ સુધરી ગઈ, એ ફરીથી ડૉક્ટર સાહેબ જોડે ગયો ને ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આવું કોણ છે, અને તેજભાઈ બેનને સ્પેશિયલ એ હાજી ખાન ભાઈને બેને બોલાવવામાં આવ્યા હતા. આ અમારું એક જત સમાજનું ગૌરવ છે. અને મને એ ચિંતા હતી કારણ કે એમની ઉંમર હવે થઈ ગઈ છે કદાચ 70-75 વર્ષ બંને જણની. એમ એટલે અમને એ હતું કે આવો કોઈક પ્રસંગ હોય જ્યારે અમારો સમાજ ભેગો થાય ત્યારે અમે એમને સન્માનથી બિરદાવીએ. એમ બીજું સન્માન હતું આમિર ખાન ભાઈનું, કે વર્ષોથી એ પશુઓની સેવા કરે છે. સેવા કરવાની તો ખરી જ, પણ રાત કે દિવસ, તડકો કે વરસાદ જોયા વિના અને બિન અપેક્ષાએ ફક્ત ને ફક્ત એમણે જો અપેક્ષા રાખી હોય તો માલિક એનો અમને બદલો આપશે. કોઈ પણ નાનો માણસ આવ્યો હોય કે કોઈ સમૃદ્ધ માણસ આવ્યો હોય, કોઈ પણનું ઢોર ક્યાંય બીમાર થયું હોય તો એમણે સેવા કરી છે. એની અમે એક સન્માન કર્યું છે. નટુભાઈ સાહેબનું જે સન્માન કર્યું છે એમને તો હું એવું કહીશ, અમારા તો ગુરુ છે. અમારા માવતર અત્યારે હયાત નથી, પણ અમે એમને એ અમારા માવતરનું બિરુદ એમને આપીએ છીએ, અને એ જલારામનો અવતાર છે. અમે એમને એવી દ્રષ્ટિથી જોઈએ છીએ કે વારઈ અને ઠક્કર સમાજ, જત સમાજ ક્યાંક રાજકીય રીતે વિવાદો ક્યાંક ને ક્યાંક થોડા નાના મોટા થયા હશે, પણ નટુભાઈ સાહેબે ક્યારેય એ વિવાદોમાં એ ક્યાંય પણ એમની સંમતિ કંઈ દેખાણી હોય કે એમને જત સમાજ ઉપર ક્યાંય રોષ દેખાડો એવું અમને જિંદગીમાં દેખાણું નથી. એટલા માટે અમે એમનો જત સમાજ વતી અહીં કનેથી સન્માન કરી અને અમે થોડું ઋણ ઉતાર્યું છે.